i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દાહોદના પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નજરે જોવા મળે છે। શીતલબેન વાઘેલા, પૂર્વ ડીઆઈજી બીડી વાઘેલા, જિલ્લા પંચાયત સભ્ય શ્રી ડામોર સીતરાભાઈ કતવારા। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં તારીખ 26/5/2025ના રોજ માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આગમનની સાથે સ્વાગત માટે શ્રી બીડી વાઘેલા, પૂર્વ ડીઆઈજી અને વિરોધ પક્ષના નેતા તથા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શીતલબેન વાઘેલા, જિલ્લા પંચાયત સભ્ય શ્રી ડામોર સીતરાભાઈ કતવારા સહિતના ભાજપના કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સ્વાગત માટે તૈયાર કરતા જોવા મળ્યા હતા અને વિકસિત ભારત વિકસિત ગુજરાતના સૂત્ર સાર્થક કરતા ₹24,000 કરોડના ખર્ચે વિકાસના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદના આદિવાસીઓ લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભારત પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધમાં આતંકવાદીઓને ઠાર મરાયા હતા, ત્યારે ભારત દેશમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।